સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ અહીંના લોકોને આપવામાં આવી રહ્યો છે। ઓલપાડ તાલુકામાં સરકારની યોજનાઓનો લાભ મળતા વિવિધ જાતિના લાભાર્થીઓ અને તેમના પરિવારમાં ખુશી જોવા મળી છે। તો આદિજાતિ વિસ્તારોના આર્થિક વિકાસ માટે મા કાર્ડ, ફ્રી સિપ કાર્ડ, આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાઓનો લોકો લાભ લઈ રહ્યા છે। આદિજાતિ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય સુવિધાઓનો વિકાસ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે। કૃષિ વૈવિધ્યકરણ અને આધુનિકરણ સાથે હાઇબ્રિડ બિયારણ, ખાતર કીટ અને ટપક સિંચાઈ પદ્ધતિમાં સહાય યોજનાનો લાભ ખેડૂતોને મળે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે। અહીંના આદિવાસી સમાજના લોકો પંડિત દીનદયાળ યોજનાનો લાભ પણ ઘણા વર્ષોથી લઈ રહ્યા છે। સરકારની આદિવાસી સમાજ માટે સીપ કાર્ડ યોજના, આવાસ યોજના, નવબંધુ કલ્યાણ યોજના, કુંવરબાઈનું મામેરું ડાયપર યોજના, આર્થિક ઉટસો લોન સહાય યોજના, આમ વિવિધ યોજના થકી અમારો સમાજ ઉત્થાન પામ્યો છે। 7 ફેરા સમૂહ લગ્ન યોજના, પાયા યોજના, આદિવાસી ખેડૂત માટે ખેત ઓજાર। હું નાના હરપટ્ટીવાસમાં રહું છું અને સરકારશ્રીનો લાભ મળે છે। વિશ્રામ કાર્ડ, આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ અમને સરસ એક લાભ મળ્યો છે। મફત અનાજનું વિતરણ અમે આખા પરિવારમાં આનંદથી લઈએ છીએ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ટ્રાઇબલમાં સરકારની વિવિધ યોજનાથી અમને ખૂબ જ લાભ થયો છે। હાલમાં બજેટમાં બિરસા મુંડા ટ્રાઇબલમાં યુનિવર્સિટી પ્રમાણ અને બજેટમાં જોગા કરી છે। સાથે એકલવ્ય સ્કૂલ, સૈનિક સ્કૂલનો છાત્રાલયની જોગવાઈ કરી છે। તે ખૂબ જ આદિવાસી સમાજના બાળકો માટે ખૂબ જ લાભ થવાનો છે, જેથી હું ગુજરાત સરકારનો આભાર માનું છું। અમને બધી લાભ મળે છે। અનાજથી ઘરનું અમને મળ્યું। પેલા આ જિલ્લા પંચાયત સભ્યને ઘર બનાવ્યું? હા, ઘર બનાવ્યું। પેલા કેવું ઘર હતું? પેલા નાનું હતું, કાચું ગાહડોળા વાળું હતું, એમાંથી અમને લાભ મળ્યો। અત્યારે સારું ઘર બન્યું? સારું ઘર છે। બીજી અનાજની યોજના લાભ મળે? હા, મળે, બધું જ મળે અનાજ। પછી તમારા બાળકો શિશુત લે? હા, મળે, શિશુટી બી મળે છે છોકરાઓને।